પંચભૂતના પૂતળા ઉપર શું મોહિત થઈ ગયા છો મહારાજા? નહીં, અરે મારે કાંઈ જોતું નથી. બાળલાખ માળો હીરા મોતી મારે બધું અરે મારા પાવાગઢની અંદર છે. માટે ગૌરીને જમતને જ રહીશ. અરે માગે માજ ઘોડાની ગમ ખાણું રે હાથી જાપુ ફૂલ બહારે તમે એકવાર વિચાર કરી લેજો. અરે મહારાજા, જો તમે મેળવતા પહેલા વિચાર કરી લેજો મહારાજા. મેં બધો વિચાર કરી અને તારો છેડલો ગાયો છે. અરે મહારાજા, મને મેળવતા પહેલા વિચાર કરી લેજો કે ધરતી પાતાળ એક થશે મહારાજા. એની મને પરવા નથી. માટે ગૌરીને જંપીન રહી. અરે સ્વામી, આ તમે શું વાત કરો છો? અરે સ્વામીનાથ, હું હોવા છતાં તમે આ શેની વાત કરી રહ્યા છો? ચંદ્રાવતી, અરે મારા રસ્તામાંથી હટી જા. અરે નહીં સ્વામીનાથ, મારું કેવું માનો અને હાથ તમે છોડી દો. નહીં, મારા રસ્તામાંથી હટી જા. માટે મારે ગૌરી જોઈ. હા પ્રધાન, હા. હે જીવાવા મે તો મામલિયા ના દોને ભીર રે. મેરી જો હે વિરામે લાખ બેલા
ગૌરીના રૂપમાં મોજો ને રાધપાત કોજો રાજનો મારું કેવું તમે માનો અને આ રસ્તેથી તમે પાછા વળી મારી અર્ધમ ન હોશ તો મારા રસ્તામાંથી હટી જા. અરે નહીં સ્વામીનાથ, હું તમને ખૂબ સમજાવું છું પણ તમે સમજી જાઓ તો તમારું બહુ ભલાઈ છે. ના નહીં. અરે સ્વામીનાથ, મારામાં એવી તો શું ખામી છે તો આટલો બધો મારામાં તમે ત્રાસ ગુજારો છો મારી ઉપર. હા ચંદ્રાવતી, મારા રસ્તામાંથી હટી જા. માટે ગૌરીને હું ધમકીને જઈશ. અરે સ્વામીનાથ, તમે મારી વાત માનો નકર તમારા પાવાનો પતય થઈ જશે. અરે અરે પાવાનો બને છે પણ રાજ અરે રાજ બાકી ગૌરીને તો ધમકીને જ રહીશ. અરે માના તમે મારા હૈયા કેરો દોને નાખવાના નવરા. ભલો પતંગ ભલો.
એને દે તો મને હકનો હડકો નો આવે દીધો. હા માતાજી. અને તું અહીંથી અત્યારે તારા ઘેર ચાલી જા. ભલે માતુશ્રી. ભલે પઠાણ ભલે. અરે બેન ગૌરી, હા માતાજી. તું અહીંથી તારા ઘેર ચાલી જા. ના માતાજી. અરે મને તારી બહુ ચિંતા છે. એટલે માટે તું તારા ઘેર ચાલી જા. અરે માતાજી, તમને ખબર નથી કે મારો અંશ અવતાર માં કાળીનો છે, માટે તમે મારી ચિંતા કરવાનું રહેવા દો માં નહીં. અરે આ તો માં કાળિયાનો સાક્ષાત અવતાર છે. હા માળી, માટે તમે જાઓ અને મારી ચિંતા ન કરતા. ભલે હું જાઉં છું. ભલો પઠાણ ભલો. મોહમ્મદ શાહ ગઝની હા. અરે આપ કોણ છો? અરે હું પાવાગઢ થી આવું છું. સજન શેઠ મારું નામ છે અને આપની પાસે એક મોટી આશા લઈને આવ્યો છું. અરે સગન શેઠ, બોલો બોલો. હા, મોહમ્મદ શાહ ગઝની નું શું કામ પડ્યું? અરે અત્યારે પાવાગઢ ની મારે તમને શું વાત કરવી. અમારી પ્રજાનો પાલનહાર જેને આખી પાવાગઢ પૂજા કરતું એવો પાવાનો પતઈ આજે એની મતિ ભ્રષ્ટ થઈ ગઈ છે. અરે લાય સગન રાય. અને દાડે દિવસે પ્રજા માટે જુલમ કરતો જાય છે. માટે પાવાનો પદ્ય તો એક ગરીબોનો પાલનહાર હતો. હા હતો. કદાપી આવું ના કરી શકે. હા, ગરીબોનો પાલનહાર હતો, પણ અત્યારે એ પાલનહાર મટી અને ગરીબોનો ભક્ષક થઈ ગયો છે. અરે શું વાત કરો છો સગનલાલ?
હા તો અત્યારે એની સાથે તમે સહાય કરો અને જરૂર મને વિશ્વાસ છે કે મહાકાળી જરૂર તમારો વિજય કરાવશે. અરે નગરનાથ, મારી પણ વાત સાંભળો. જ્યાં સુધી પાવાનો પતન ના કરું ત્યાં સુધી મારે અંગ પાડી લેવું અઘરાસ છે. અરે બેટા ગૌરી, હા પિતાશ્રી. આ હું શું જોઈ રહ્યો છું બેટા ગૌરી? હા પિતાશ્રી, આ મારું અસલ રૂપ છે. ભલે અરે માં કાળક્યા, આજે સાક્ષાત માં મારા કુળની દેવી મારી સામે ઊભી છે. તો હવે જોઈ લઉં છું પાવાના પતઈની કેવી તાકાત છે. અરે પાવાના પતઈ, અરે ગૌરી, અરે હું મહાકાળી પાવાગઢ વાળી જે કહું છું માંગી લે. એ માંગે ને એ માંગે ને માનું લાખ હારે. એ આપો ભોળાની ગમસાનું ભલા મારો રેલો.
અરે નહીં, અરે નહીં, અરે તો હોશિયાર થઈ. પતે રાજાની દ્રષ્ટિ આંગળીમાં વીંટી પહેરેલી છે સોનાની. એમાં કળયુગનો વાસ છે તો સારીની આંગળી કાઢી નાખવું એટલે કળયુગને કાઢી અરે માં કાળી, હે મારી માં, હે મારા કુળની દેવી, મને માફ કરી દે. હા માતા, હવે મારી સહાય કર અને પાવાગઢનું રાજ મને પાછું. હા માં, ભલે માં. હા શિવ સાઉન્ડ હા શિવ સાઉન્ડ હા રામદેવ સાઉન્ડ કેમ મોહમ્મદ શાહ સામે દેખાય તે પાવાગઢ છે. બરોબર છે મોહમ્મદ શાહ. તેની પાસે જઈ પાવા આપનો પતે રાજા પાસેથી હા હા મહારાજા તેનું રાજપાટ
છીનવી લેવી. બરાબર છે. અરે પટેલ હું કોણ? જમો મચ્છા ગજની. અરે તારો પાપનો ઘડો હવે ભરાઈ ગયો છે. પાવાગઢ થઈ જા. પાવાગઢ છોડીને ચાલ્યો ના નહીં. અરે નહીં. પાવાનો પતે. અરે મારે પાવાનું પતન થઈ જાય. અરે પતન તો થઈ જાય છે. હોશિયાર થઈ જા. હોશિયાર થઈ જા. વાત તમારે એટલે જ વાત. હાલો આપણે સમાધાન કરી નાખીએ પણ તમારા પ્રધાનના પેટે હું રાકડે બાંધજો. પેટે રાકડે બાંધો એટલે સમાધાન આવે. અરે દિલાવા આપણા રાજ્યમાંથી થોડા ઇન્ટરનેટ પહાડ લેતો આય. આ પ્રધાનને પણ જરૂર છે. ના 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 હું આને રાકડે બાંધવાનો છે. પેટે આપણે તને બાંધી દીધું. પેટે રાકડે તને બાંધવાનો છે. ભલે પ્રધાન ભલે. મોહમ્મદ શાહ આને જરૂર છે. અરે વીરા તમે આયા શું કરો છો? આ રાજ તો મારું છે. અરે આપ કોણ છો? અરે વીરા મને ન ઓળખી? અરે કોણ? મારી બેન. હા વીરા આહા. હું તારી બેન છું. અરે બેન આ પાવાગઢમાં તું શું? અરે વીરા આ પાવાગઢ મારું રાજ છે. વાહ બેન વાહ. અરે બેન અરે કહે વીરા મેં પાવાગઢના સગનભાઈ સાથે જ્યાં સુધી પાવાનું પતન ન કરું ત્યાં સુધી મેં એને વસનો બતાવ્યો છે. જ્યાં સુધી હું પાવાનું પતન ના કરું તારે મારે અંધ પાણી લેવું તે અઘરાશ છે બેન. અરે મારા વીરા મારું વસન તારી પાસે બાકી છે તને યાદ છે. હા બેન તે મને એક રાખડી બાંધી હતી બેન. એ મને હજી યાદ છે બેન. માંગી લે બેન, ખુશીથી માંગી લે. તારે જે જોયું તે માંગી લે. ત્યારે મારું વસન તારી પાસે બાકી છે. હા બેન માંગી લે. એ વસન ની અંદર હું મારું રાજ પાછું માંગુ છું મારા વીરા. વાહ બેન વાહ. અરે આ મોહ મચ્છા ગજની. અરે આ પાવાગઢ આજથી તને આ તારો ભાઈ કાપડામાં આપે છે. જા ખમા મારા વીર તને જાજી ખમા. પત્તે! ગૌ
હે મારી માં કાળિયા, હે મારા કુળની દેવી, માં મને માફ કરી દે અને મારા પાવાગઢનું રાજ મને પાછું અપાય. ભલે પછી જરૂર રાત પાછો અરે માં મને માફ કરી દે, મારી ભૂલ થઈ ગઈ બાપા, ખરું કરજો માતાજી. હા બતા એને પેટે રાખડે બાંધવાની હતી. અત્યારે સામે દેખાય તે પાવાગઢ માથે કાળક્યા છે. અત્યારે માં કાળીએ ધૈર્ય રૂપ ધારણ કર્યું છે, તો આમને શાંત કરવા માટે મારે
તેમના રસ્તામાં હોવું જોશે, જેથી કરીને મારી ઉપર એમનો પગ આવે તો તેમનું સ્વરૂપ શાંત થઈ જાય. તો લાવો હું એના રસ્તામાં થઈ જાઉં. ચાલો અમારો વાક્યને સમાપ્ત થાય છે.